મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આ મિત્રો આજે છે 9મું નોરતું, કાલે છે દશેરા અને આમ જોતા મિત્રો આજે 8મું નોરતું થાય, 9મું નોરતું, કારણ કે આજે ડબલ છે એટલે. અને આ મિત્રો આપણા ઘરનો એકવાર વ્યૂ તમે જોઈ શકો છો કે હરિયાળી છે બધી જગ્યાએ, જ્યાં જોવો ત્યાં મિત્રો આપણે છોડવા ને ઝાડ ને એવું જ છે. તો ચાલો પેલા આપણે સૌ પ્રથમ બાનો એક મસ્ત મજાનો ગરબો સાંભળીએ અને બપોર પછી તમને આપણા ઘરમાં જે વૃક્ષ ને છોડ ને છે એ બધાનું તમને ટૂર કરાવીશું. તો આપણા વ્લોગને તમે આખો જોજો અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આપણો વ્લોગ કેવો લાગ્યો. તો ગુડ મોર્નિંગ બા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બસ આ બેહી ગયા જો. આ છેલ્લું નોરતું છે ને ભાઈ, કાલ દશેરા. આજે છેલ્લું નોરતું છે ને કાલ દશેરા. જે લોકો 9 નોરતા રહ્યા હોય માતાજીના ઈ સાંજે છોડે. હા, સાંજે છોડે. કોક સાંજે છોડો, કોક કાલ સવારમાં છોડે. હા, અને આમ 10 નોરતા છે ને આમ 9 છે, ઈ રીતનું છે આજે. ભૂવા બધા નોરતા રે, કોક નો રહેતા. હા, કોક નો રહેતા. અને આજે તમે આપણને છેલ્લું નોરતું છે તો કયો ગરબો સંભળાવવાના છો? આસમાના રંગની સુંદરી રે માની સુંદરી રે માની સુંદરી લેરાય. સુંદરી ને શેડે 4 તારલા રે, 4 તારલા રે માની સુંદરી લેરા. આય સુંદરી ઓઢીને ચામુંડની સરા રે, ચામુંડની સરા રે માની સુંદરી લેરાય. આસમાના રંગની સુંદરી રે, રંગ સુંદરી રે માની સુંદરી લેરાય. સુંદરી માં 9 લખ તારલા રે, રૂડા તારલા રે માની સુંદરી લેરાય. સુંદરી ઓઢીને અંબાની સરા રે, રમાની સરા રે માની સુંદરી લેરાય. આસમાના રંગની સુંદરી રે, રંગ સુંદરી રે માની સુંદરી લેરાય. સુંદરી માં 9 લખ તારલા રે, રૂડા તારલા રે માની સુંદરી લેરાય. સુંદરી ઓઢીને બંસર નિસરા રે, માડી નિસરા રે માની સુંદરી લેરાય. આસમાના રંગની સુંદરી રે, રંગ સુંદરી રે માની સુંદરી લેરાય. સુંદરી માં 9 લખ તારલા રે, રોડા તારલા રે માની સુંદરી લેરાય. સુંદરી ઓઢીને કાળી નિસરા રે, કાળકા નિસરા રે માની સુંદરી લેરા. હે આસમાના રંગની સુંદરી રે, રંગ સુંદરી રે માની સુંદરી લેરા. સુંદરી માં 9 લખ તારલા રે, રૂડા તારલા રે માની સુંદરી લેરાય. સુંદરી ઓઢીને ખોડિયાર નિસરા રે, માડી નિસરા રે માની સુંદરી લેરા. હે આસમાના રંગની સુંદરી રે, રંગ સુંદરી રે રંગ સુંદરી લેરાય. સુંદરી માં 9 લખ તારલા રે, રૂડા તારલા રે માની સુંદરી લેરાય. હે સુંદરી ઓઢીને મેલડી નિસરા રે, મેલડી નિસરા રે માની સુંદરી લેરાય. આસમાના રંગની સુંદરી રે, રંગ સુંદરી રે માની સુંદરી લેરાય. રમ્મા નિસરા 9 લખ જોગણી રે, 9 લખ જોગણી રે માની સુંદરી. વાહ બા વાહ, બહુ મસ્ત ગરબો ગાયો. આસમાના રંગની ચુંદડી. આસમાન એટલે આ ઉપર. હા, આકાશ. હા, આકાશ. આસમાના રંગની સુંદરી, એમાં 9 લખ તારલા. હા, 9 લખ તારલા. એ માડી ઓઢે. હા, ઈ વાત સાચી. એટલે આકાશ એટલે આભ ને એમાં તારા હોય, એની ચુંદડી બની ગઈ. આસમાના રંગની સુંદરી. હા, આસમાના રંગની ચુંદડી. 9 લખ તારા. હા, ઈ બા આપણે આ કેવો સરસ ગરબો ગાયો. કે મિત્રો તમે આ બધાય ધ્યાનથી સમજજો કે બાએ ગરબો ગાયો એનો મતલબ કે આકાશ આખી માતાજીની ચુંદડી છે. ઓઢી લીધી માએ. હા, 9 લખ તારલા બધું આવી ગયું ને એમાં. હા, 9 લખ તારલા.
એ એવી તાકાત કેટલી માતામાં એટલી માની તાકાત છે. હા. 1000 હાથ વાળ્યું છો. 1000 અથવાળી 64 જોગણ્યું છે. 64 જોગણિયું મસ્ત ગીત ગાયું ને મજા આવી ગઈ. હવે તો કાલે દશેરા છે એમને. હા. અને બા આમ જોતા કાલ 10મું નોરતું છે કારણ કે રમવાના પાસ છે આપણી પાસે શરૂ રાવણ છે. હળગાવે એટલે દશેરા કહેવાય. હા રાવણ મને ઈ ખબર સળગાવે. પડે. હા ઈ વાત સાચી. રાવણ સળગાવે એટલે દશેરા કહેવાય. બસ. તો એવું બધું છે. અને આજે તો બા આપણે પાલટી પ્લોટમાં બહુ જ ગળદી હશે. આવું હોય તો તમે સાથે ચાલજો. ના બાપા. સારું ચાલો બા. ગીત ગાયું ને મજા જય કરાવી. માતાજી બાપા. હા, જય બધાયનું માતાજી. સારું કરે મારી માં. હા જય માતાજી. એને તાકાત કેટલી ભાઈ. આભના આખો આભ માથે ઓઢી દીધો. આખો આભ એમાં ઓઢી. તારા આવી ગયા, સૂર્ય ચંદ્ર આવી ગયું, બધું આભ ઓઢ્યો એટલે પૂરું થઈ ગયું. હા ઓકે તો સારું ચાલો બા. જય માતાજી. જય માતાજી. તો ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો આપણે ગુડ આફ્ટરનૂન માં બાબુ સાથે આવી ગયા છે અને તમે જો કે આપણે મસ્ત મજાનો પશુ પક્ષીનો અવાજ આવે છે. તો શું કેવું બાબુ? હા જો સામે કેવી સરસ કાબર જો બેઠી છે ક્યારે. હા ક્યારે આપણે બહુ મસ્ત કાબર બેઠી છે ને બાબુ આપણે વૃક્ષ ને એવું બધું વધી ગયું હોય એવું તમને નથી લાગતું? ધીમે ધીમે પડ્યો ને એમાં જો કેવું લીલું હા લીલોતરી એકદમ થઈ ગઈ છે, હરિયાળી થઈ ગઈ ને આપણે લીમડો તો કેવડો થયો છે કઈ વાત જ જવા જોઈએ. આમ દરવાજા સુધી વડ વૃક્ષ જેવું થઈ ગયું. હા મોટું વડ વૃક્ષ જેવું થઈ ગયું છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે વરસાદ આવ્યો તો બાબુ બધાય ધોવાઈ ગયા નહીં બધે વૃક્ષ? પાન ધોઈ અને જો કેવા સરસ લીલા હા થઈ બહુ ગયા. મસ્ત થઈ ગયા. બાબુ આપણે આનું જો નામ આમાંય શું ત્યાં છે? કળી આવી છે. આ જાસૂદ છે. આ જાસૂદ તો બહુ મસ્ત આવે છે વેલ્વેટ નું. વેલ્વેટ નું જાસૂદ? વાહ ભાઈ વાહ. અને આપણે વેલ ની તો વાત જ જવા દો. પૈસા વાળા અમારે બાબુ બહુ અહીંયા છે. પછી સામે આપણે લીમડા પાસે છે હે બાબુ? છે ધનવેલું તો જ્યાં હોય ત્યાં છે. હા, અહીંયા અહીંયા નાની એવી છે. તુલસી ને ધનવેલ તો ઠેક ઠેકાણે હા. છે. જો અહીંયા શ્યામ તુલસી છે. હા શ્યામ આમેય તુલસી. તુલસી છે. અહીંયા તુલસી છે. હા આમેય તુલસી છે. બધે તુલસી હા છે. માતાજી ચારેય બાજુ છે નહીં? બાજુ જ્યાં આંખ ઉઘડે ત્યાં દર્શન હા થાય. જ્યાં એક ઉઘડે ત્યાં દર્શન થાય. તો આપણે તમને એક વસ્તુ પૂછવાની છે કે આ પર્પલ બહુ મસ્ત છે, આને કેવું? બેલ જેવું છે ને આની અંદર એક ઝીણા ઝીણા ગુલાબી કલર ના ફૂલ આવે છે. હા આની એ આ અંદર બેનની અહીંયાથી આવ્યું હતું. હા ઝીણા ઝીણા ગુલાબી આવે છે એમ, પણ કલર પણ બહુ મસ્ત છે ને, ડબલ એની કલર અંદર નું છે પણ ને? એની અંદર છે ને એક આ ઝાડ ઉગી ગયું છે ને હારવાર. હા એટલે એ બે એકારે મિક્સ માં છે. અચ્છા ડબલ કલર થઈ ગયા એમ? કલર થઈ ઓકે. અને લીંબુડી ની તો વાત જ જવા દો આપણે. હમણાં તો કાંઈ બહુ લીંબુ બધાય બહુ થાય લીંબુ છે. આવ્યા છે અહીંયા તમે જોઈ શકો છો. પાને પાને હે બાબુ? આમ જો હા ના 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 એક સમયમાં આવતા જ નહોતા, બહુ રાહ જોઈ નહીં અત્યારે બાબુ? બહુ આવે છે હો. હા, હમણાં અત્યારે ફાલ બહુ પાછો આવે. આવ્યો આ નવો ફાલ. હા બહુ મોટી થઈ ગઈ છે ને. હવે તો બાબુ આપણે દર વર્ષે લીંબુ આવ્યા જ રાખશે ને? આવો હવે આવે છે. ઓકે. અને આપણે આ કયું ઝાડવું છે ડોલમાં વાવ્યું આ છે? જાસૂદ છે. જાસૂદ? જાસૂદ કેટલા છે બાબુ? જાસૂદ એ તે 3 જગ્યાએ વાવ્યા છે. ન્યા વાવ્યું છે, અહીંયા વાવ્યું છે ને સામે વાવ્યું. ઓકે. મિત્રો આપણે અહીંયા ચકલી બહુ મસ્ત મજાની કાળી એમથી બેઠી છે. શું કેવું બાબુ? આપણે આપણે આ વાતાવરણ એવું હોય ને સવારનું રળિયામણું તે જો ચકલી, પછી જો સામે કબૂતર બેઠા. હા જસ. ચકલી કબૂતર સામે આપણે પાણી પીવે છે. તો અને બાબુ આપણે આ વરસાદી વાતાવરણ છે ને આપણે એટલા બધા છોડ છે આપણી શેરીમાં, આપણી પાસે જેટલા બધા છે. આપણે ફળિયું જ તે આખી શેરીમાં આપણી પાસે મોટું છે. હા ફળિયું જ આપણી શેરીમાં હા, મોટું તે જો છે. લીલી મોટું બધું થઈ ગયું. બધા ઝાડવાય સરસ થઈ ગયા. હા ઈ જ ને. તો એવું બધું છે ને સામે તો આપણે ધરોની છે અને આપણે હિંચકો અહીંયાથી ને બહુ મસ્ત લાગે છે હો હા, બાબુ. હવે એમાંય તે વેલ ચડાવવાની છે. ઓલી કોર ઓલી થઈ ગઈ છે ને ઈ બધી હા ઓલી બાજુ આપણે બહાર નીકળી ગઈ ચડાઈ દઈએ એટલે આમ ફરતે થઈ જશે ફરતું ને. થઈ જાય. ઓકે તો સારું ચાલો બાબુ. એવું બધું છે ને આપણે તો ખૂટે એમ જ નથી. સામે તુલસી ક્યારે હા. ઝાડ જ છે. ઝાડ ઝાડ જ છે ને બાબુ. આપણે ઓલો મોટો ચંપો કેવડો મોટો થઈ ગયો છે. ઈ વધી ગયો હો. હા એવું બધું છે ને બાબુ. આપણે સાંજે શું રસોઈ બનાવવાના છો? હવે તો હાંજે તો બાપુજીની આમ બધાય આજે દશેરા કરે છે હા અને આમ 9મું નોરતું કરે. તો જો દશેરા કરવાના છે ને જો બાપુજી મીઠાઈ કાંઈ લઈ આવશે. હા બાબુ આમ તો પણ દશેરા કાલે જ છે. આજે દશેરા આમ જો નોરતા પ્રમાણે રહી ને તો હા. આજે દશેરા થાય અને એક નોરતું વધારે છે હા, તે તો પછી માણસો કાલે કરે. હા અને બાબુ જે નોરતા આપણે રહ્યા રહેતા હોય હોય ઈ લોકો આજે દશેરા કરી નાખે. આજે કરી નાખે એમ ને? હા. ઓકે. પછી જો હાંજે કાક વિચારશું. હા હા તો ઓકે તો સારું ચાલો બાબુ. હા ઘઉં સાફ કરો છો એમ ને એમાં તમે? શું છે મેં કોઠીમાંથી ઘઉં કાઢ્યા છે ને. હા. આપણે હું કોઠીમાં આપણે ભેરા હોય વર્ષના પણ ઘઉં સાફ કરવા હોય તો હું ચાળીને જ તે મારે કાલ સવારમાં ઘંટી ચાલુ કરવીશ ને. અચ્છા એટલે ચાળીને જ કરવાનું. ચાળીને જ કરવી. ઓકે તો સારું ચાલો ઘઉં સાફ કરી નાખો પછી રસોઈ બનાવો. હા